الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم كذبت ثمود بطغواها إذ انبعث أشقاها فقال لهم رسول الله ناقة الله وسقياها فكذبوه فأكروها فدمدم عليهم ربهم بذنبهم فسواها ولا يخاف عقباها صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. બાય ઇસ્લામિયન અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. તો આપણી જે સબ્જેક્ટ મેટર છે, વિષય છે, તે છે સુરત અલ શમ્સ, કે જે કમ્પાઇલેશન પ્રમાણે ચેપ્ટર નંબર 91 છે. બાય ધ વે, એક સવાલ તમારા માટે ટૂંકમાં પૂછ્યું છે, જવાબ આપતા નહીં, આપવું હોય તો આપજો. પણ આ સૂરો આપણે ક્યારે પઢીએ છીએ? હમણાં હજની નમાઝ આવશે, એમાં તમે જોશો સુરતુલ શમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ સૂરા. તો મને ખાલી આપણે આજે 11મી, આપણે જ્યારે છેલ્લે મળ્યા હતા ત્યારે 9મી અને 10મી આયત આપણી ચર્ચા આપણે પૂરી કરી હતી. આજે આપણે 11મી આયતથી શરૂ કરશું, વિચ ઇઝ અ સેકન્ડ પાર્ટ ઓફ સુરતુલ શમ્સ. સુરતુલ શમ્સમાં 15 આયતો છે, એમાં આપણે 10 આયતોની ચર્ચા પૂરી કરી નાખી છે. 11મી આયત હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સમુદના લોકો ઉપર વાત કરે છે આપણને. પણ જે પહેલી 10 આયત છે એની જરાક સમરી લઈ લઈએ તો શું વી કેન કનેક્ટ ઇટ વિથ શા માટે સમુદના લોકો માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા આ સૂરામાં વાત કરી છે. તો આપણે જોશું ને કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરતુલ શમ્સમાં 7 આયતો સુધી કસમો ખાય છે. સૂરજની, ચાંદની કસમ ખાય છે, સૂરજની કસમ ખાય છે, ચાંદની કસમ ખાય છે, રાતની કસમ ખાય છે, દિવસની કસમ ખાય છે, આકાશની કસમ ખાય છે, જમીનની કસમ ખાય છે, અને પછી છેલ્લે નફ્સની કસમ ખાઈને કહે છે, નફ્સની કસમ એવી રીતે ખાય છે, નફ્સની કસમ અને તેની કે જે અને તેનો કે જેનો જે આકાર આપ્યો નફ્સને, પ્રોપોર્શન કર્યું નફ્સને, પ્રોપોર્શન કરીને 8મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે કે એ નફ્સને ખરાબ એના માટે શું છે અને સારા એના માટે શું છે એની સમજણી આપી. આ છે 8મી આયત. 9મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જે નફ્સને પવિત્ર રાખ્યું એ સફળતા થયું, અને જે નફ્સની અંદર આપણે ખરાબી આપી અથવા ખરાબીઓથી ભરી નાખ્યું એ નફ્સ નુકસાનમાં છે. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો કસમ ખાઈને પછી નફ્સ ઉપર આપણને સરખી રીતે એક સમજણી આપે છે કે જો મેં ઇન્સાનને પેદા કરી અને એને મેં નફ્સ આપ્યું અને નફ્સને કેવી રીતે ગોઠવ્યું છે, સારું અને ખરાબની વચમાં મેં નફ્સ ગોઠવ્યું છે, પ્યોર એન્ડ ઇમ્પ્યોરની વચમાં મેં નફ્સ ગોઠવ્યું છે, મોરલ એન્ડ ઇમોરલની વચમાં મેં નફ્સ ગોઠવ્યું છે. હવે તમારા ઉપર છે, તમારા ઇખ્તિયાર ઉપર છે કે તમે નફ્સને સારી વસ્તુ ઉપર લઈ જાઓ છો કે તમે ખરાબ વસ્તુ ઉપર લઈ જાઓ છો. આ જે નફ્સ એક માસૂમ નફ્સ હતું, કે જે નફ્સ આપણે કહીએ નિર્દોષ નફ્સ છે, એ નફ્સની હવે એના ઉપર તમે તમારી પોતાની કહાણી લખીને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે તમે જશો. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને સૂરે અનફાલમાં 24મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને બહુ ક્લિયરલી એક મેસેજ આપે છે. કોને આપે છે? ઈમાનદારો. ઓ યુ હુ બિલીવ, એ ઈમાનદારો આપણે બધાને
અલ્લાહ સુબહાન વ તાલા અને રસૂલે ખુદાના જે ફરમાનો મોકલ્યા છે તેના ઉપર તમે લબ્બૈક કરો. એ ઈમાનદારો, you who believe, respond to the call of Allah subhanahu wa ta'ala and his prophet so that you can revive yourself, vivify yourself. તમે તમારા પોતાને જાગૃત કરો. આ નફ્સ મેં તમને આપ્યું છે, તો તમે એ નફ્સને જો પવિત્ર બનાવ્યું હોય તો આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરા અનફાલમાં બહુ ક્લિયરલી કહે છે, એ ઈમાનદારો, તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અને એના પ્રોફેટની જે ફરમાનો છે એના ઉપર તમે લબ્બૈક કરો. રિસ્પોન્ડ ટુ ધ કોલ of Allah subhanahu wa ta'ala and the prophet so you can vivify. Vivify નો મતલબ શું? Make yourself alive. અધરવાઇઝ આ દુનિયામાં તમારી જિંદગી મરેલી હશે. મતલબ એનો આ છે. પછી 11મી આયતમાં અલ્લાહ સુબહાનહુ wa ta'ala શરૂ કરે છે સમૂદ લોકોનો ઇતિહાસ, ઓર રાધર સમૂદ લોકોનો પ્રચાર. હવે આ સમૂદ લોકોનો પ્રચાર આપણને સૂરતુલ કમરમાં મળશે, સૂરતુલ આરાફમાં મળશે, સૂરતુલ હૂદમાં મળશે અને સૂરતુલ શમ્સમાં મળે છે. અને મને આ વખતે શું કરવું છે કે આપણને જો રિયલી સમજવું હોય ને કે શા માટે સમૂદ લોકોનો પ્રચાર અલ્લાહ સુબહાનહુ વ તઆલા કરે છે, અહીંયા after telling us how you should keep your nafs, શા માટે એક્ઝામ્પલ આપે છે. મને જરાક ઇતિહાસમાં જવું છે, કારણ કે જો આપણે નહીં સમજીએ ને ઇતિહાસ સરખી રીતે તો પછી આપણને સમજે નહીં પડે આ બધું. તો મને હઝરત આદમથી શરૂ કર્યું છે, જો તમને વાંધો ન હોય તો સુઈ નહીં જતો, કારણ કે બહુ લાંબી સ્ટોરી છે, પણ હું સરખી રીતે તમને સમજાવ્યું. હઝરત આદમ જ્યારે અહીંયા દુનિયામાં આવ્યા ને ત્યારે એની જે પેલી છોકરી હતી ને એનું નામ શું હતું? એનું નામ હતું અનાક. હવે શી વોઝ એન વેરી નાઇસ ડોટર, પણ એના પછી બે બીજા છોકરાઓ થયા. એક હતું કાબિલ અને બીજો હતો હાબિલ. કાબિલ ને હાબિલમાં ઝઘડા થયા, બરાબર કે નહીં? તમે સામે પછી કાબિલ કોને મારી નાખ્યો? હાબિલને મારી નાખ્યો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી હઝરત આદમને ચોથો છોકરો આપ્યો, એનું નામ હતું સૈથ. અને સૈથ આપ્યા પછી એનું પરિવાર જાણો છો ને, ફેમિલીને મોટું કર્યું. પછી હઝરત આદમ અલૈહિસ્સલામનો વખત આવ્યો મોતનો. એ જ્યારે મોતનો વખત આવ્યો ત્યારે સૈથને બોલાવે છે, કારણ કે કાબિલ ઉપર તો એને ભરોસો નહોતો. એ સૈથને બોલાવીને એને કહે છે કે હવે મારો તું જાનશીન બને અને મારા માથાની નીચે મને જે કહેવામાં આવ્યું હતું અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે, એનો આખો પ્રચાર છે, તો તું હવે એનું ધ્યાન રાખજે. એટલે સૈથ એનું ધ્યાન રાખતો તો પરિવાર વધ્યું. અને પછી વખત એવો આવ્યો કે માણસો અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ભૂલતા ગયા. હવે એની પરિવારમાં એટલે કે એની ફેમિલીમાંથી જ્યારે મોટું થતું ગયું એમાં એક માણસ નીકળ્યો, એનું નામ હતું ઇદ્રીસ. ઇદ્રીસ છે ને? હા, ઇદ્રીસ નબી હતા. ઇદ્રીસ એ કુફામાં હતા. કુફામાં એને પોતાનું સ્વરૂપ લાઈફ ચલાવતા હતા. અને ઇદ્રીસનો મતલબ બાય ધ વે શું થાય? ઇદ્રીસનો જે મૂળ શબ્દ આવે છે દરસામાંથી. પ્રોબ્લેમ છે? દરસામાંથી આવે છે. દરસામાંથી ઇદ્રીસ. દરસા એટલે શું? કે ઇદ્રીસ છે ને શું કરતા હતા કે આ જે ક્રિએશન છે ને, આ પેદાઈશ જે છે ને, એ પેદાઈશને બહુ ભણતા હતા, સ્ટડી કરતા હતા, દર્શ લેતા હતા એમાંથી. એટલે એનું નામ પડ્યું ઇદ્રીસ. એ ઇદ્રીસ આપણા પૈગંબર છે ભાઈ, તો ભાઈ હઝરત ઇદ્રીસ અલૈહિસ્સલામ. હવે હઝરત ઇદ્રીસ પૈગામ તો આપતા હતા બધાને, પણ એ જે સોસાયટી હતી ને, એ સોસાયટી ખરાબ થતી ગઈ, એટલા સુધી ખરાબ થઈ. હવે એ સોસાયટીમાં આપણે ઇતિહાસ લિટરેચરમાંથી મળે છે કે એ સોસાયટીમાં આપણે જેમ અત્યારે કહીએ ને શરિયત, જેમ આપણે સમજીએ છીએ ને શરિયત, એવી રીતે શરિયત નહોતી. હિદાયત હતી, અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી હિદાયત હતી, પણ આપણે કહીએ ને કાનૂનો નહોતા, લોઝ એન્ડ રેગ્યુલેશન્સ નહોતા. હવે સોસાયટી એટલી ખરાબ થઈ ગઈ તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે કે મને હવે સોસાયટીમાં લોઝ એન્ડ રેગ્યુલેશન મોકલવું છે. અને એના માટે એણે હઝરત નૂહને પૈગંબર તરીકે મોકલાવ્યા એ સોસાયટીમાં.
નૂહનો મતલબ થાય નૂહ આવ્યો છે શબ્દ નવહામાંથી. નવહ એટલે લેમેન્ટેશન. એમાંથી મુર્તઝાભાઈ જે પડે છે ને ઘણી વખતે નવહા, એને નવહા નૂહમાંથી આવ્યું છે. નૂહ નવ અને નવહા લેમેન્ટેશન. નૂહ હઝરત નૂહ 2500 વર્ષ રહ્યા, 2500 years. ત્યારને હવે આ બધું ઇતિહાસમાંથી મળે છે અને ઇટ એપિયર્સ ટુ બી વેરી વેલ રિસર્ચ, કારણ કે ત્યારે લાઈફ એક્સપેક્ટન્સી એ જમાનામાં 300 વર્ષની હતી. પણ હઝરત નૂહ 2500 વર્ષ રહ્યા, કારણ કે એનું મકસદ હતું, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને મકસદ આપ્યો હતો, એને ઓબ્જેક્ટિવ આપ્યું હતું કે યુ હેવ ટુ નાઉ બ્રિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ટુ ધ સોસાયટી. પહેલા 850 વર્ષ હઝરત નૂહ અલૈહિસ્સલામ કૂફામાં કાઢ્યા ઓર્ડિનરી માણસ તરીકે. 850 વર્ષ પછી હઝરત નૂહને પ્રોફેટહુડ મળ્યું, પૈગંબરશિપ મળી. 900 વર્ષ સુધી એને પૈગંબરશિપ ચલાવી. 900 વર્ષ પછી માન ઇતિહાસ પ્રમાણે ઇફ આઈ એમ રાઈટ 70 માણસોને મોમિન બનાવ્યા આફ્ટર 900 years. તો કેટલું ખરાબ હશે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા લેમેન્ટેશન કરતા હતા કે હવે અલ્લાહ શું કરું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે તું હવે કશ્તી બાંધ. કશ્તી જાણો છો શું? દાવ શિપ કે તું બાર હવે શરૂ કર. કશ્તીમાં પછી માણસો અમુકને લીધા. જે એ જમાનામાં તમને ખબર છે કેવું હતું, હઝરત આદમની જે પરિવાર હતું ને, જે શેઠનું પરિવાર હતું ને, એ પરિવાર હઝરત નૂહની સાથે હતું. કારણ કે શેઠ એક સારો માણસ હતો, બરાબર કે ને, એ જાનશીન હતા. એના માણસો થોડાક જ હતા. અને જે કાબિલના માણસો હતા એ લોકો વધારે પ્રમાણમાં હતા અને હઝરત નૂહની અગેન્સ્ટ જ જતા હતા. એવો વખત સુધી લઈ આવ્યા કે સોસાયટી આખી કરપ્ટ કરી નાખી. અને હવે તમે વિચાર કરો કે એક સોસાયટી કરપ્ટ હોય અને એ સોસાયટી આગળ વધતી હોય કરપ્શનમાં ને તો આ હ્યુમેનિટી કરપ્શનમાં જ આવી જાય કે ના આવી જાય. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ડિસાઇડ કરી કે હવે હું એક ફ્લડ મોકલવાનો છું. કશ્તી ઉપર જે તારા ઈમાનદારો છે એને તું લઈ લે, અને ફ્લડથી આખી સોસાયટીને એણે અઝાબથી દાટી દીધી. પછી હઝરત નૂહ 500 વર્ષ સુધી રહીને એક એવી સોસાયટી ઊભી કરી, એને આપણે કહીએ છીએ સિવિલ સોસાયટી. અને સિવિલ સોસાયટીમાં એણે પછી રૂલ્સ, રેગ્યુલેશન અને સિવિલિયન લોઝ ને એ બધું બનાવીને એક સોસાયટી ઊભી કરી. 500 વર્ષ પછી જ્યારે એનું મોત આવવાનું શરૂ થયું ત્યારે એ શેમ, એનો છોકરોને નામ હતું શેમ, SHEM, નહીં SHAME નહીં, SHEM. તમે જો સૂતા હો તો જરી સરખી રીતે ધ્યાનમાં રાખજો કે એના છોકરાનું નામ શેમ નહોતું, શેમ હતું. એ શેમને બોલાવી અને કે બેટા હું હવે જાઉં છું. પણ એ એડવાઇસ આપ્યા અને એડવાઇસ વોઝ વેરી વેરી એનલાઇટનિંગ એડવાઇસ. કે શેમ, જો આ સોસાયટી આપણે બનાવી છે એ સોસાયટીમાં હવે પૈગંબરો જલ્દીથી નહીં આવે, પણ એક જમાનો આવશે કે આ સોસાયટી જે અત્યારે તને સારી લાગે છે ને એ સોસાયટી કરપ્ટ થશે, મૂર્તિ પૂજારી બનશે, એવિલ આવશે સોસાયટીમાં. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક માણસને મોકલશે, એનું નામ હશે હૂદ. આપણી જનરેશનમાંથી હૂદ આવશે. એ મારા જેવો હશે ડિસ્પોઝિશનમાં. આ મારી વસિયત છે. અને પછી ગુજરી ગયા, હઝરત નૂહ ગુજરી ગયા. હઝરત નૂહનો ગ્રેટ 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 ગ્રાન્ડસન આદ, એ અરેબિયાની સદન ટીપ ઉપર, જેમાં અત્યારે યમન ને એ બધા એરિયા છે ને, અહીંયા આવીને એ સેટલ થયા. 13 કબીલાઓ, એનું પરિવાર 13 કબીલાઓનું બન્યું. એ 13 કબીલાઓ રહેતા હતા અને એ કબીલાઓ they were the supreme power, or otherwise આપણે અત્યારે કહીએ કે અમેરિકાને શું કહે, સુપર પાવર. બરાબર, સુપર પાવર. એ જમાનાનો સુપર પાવર એ લોકો હતા. એ લોકોનું તમે આર્ટ જુઓ તો ધ બેસ્ટ, એ લોકોની મિલિટરી જુઓ તો ધ બેસ્ટ, એ લોકોના તમે ઘર જુઓ તો ધ બેસ્ટ, એ લોકોનું એગ્રીકલ્ચર જુઓ ધ બેસ્ટ. સુપ્રીમ હતું.
પણ એ લોકોનું મોરાલિટી બહુ લો હતું. અલ્લાહને તો ભૂલી જ ગયા. અને 70 આઇડલ વર્શિપ, 70 આઇડલ્સ એ લોકોની પાસે આવી ગયા હતા. સોરી, આ લોકો નહોતા, બીજા હતા. આ લોકો આઇડલ વર્શિપિંગ કરતા હતા. હઝરત હૂદને આદની કોમ ઉપર મોકલ્યા પૈગંબર તરીકે. અને જ્યારે હઝરત હૂદ એ લોકોને કહે કે હવે તમે અલ્લાહ તરફ ફરો અને આ મુશરિકો પણ મૂકો અને અલ્લાહ સુબહાન વ તઆલા તરફ તમે માફી માંગો, અગેન્સ્ટ હઝરત હૂદની અગેન્સ્ટ ગયા. એ વખત આવ્યો કે કરપ્શન એટલું બધું આવી ગયું. આ પૈગામ આવ્યા પછી પણ, વોર્નિંગ આવ્યા પછી પણ 7 રાત અને 8 દિવસ સુધી અલ્લાહ સુબહાન વ તઆલા એ લોકો પર અઝાબ મોકલ્યો. એ લોકોનું જે શહેરનું નામ હતું ઈરામ, એ ઈરામને સાવ બરબાદ કરી નાખ્યું. આ હતું આદની કોમ. પણ એ જ હઝરત નૂહની એક બીજી પેઢી અરેબિયાની નોર્થ વેસ્ટ ઉપર ગઈ અને ત્યાં એ લોકો રહી અને હિજર નામનું ગામ બનાવ્યું. Again, they became militarily very, very powerful. એ લોકોની પાસે કળાઓ હતી, એ લોકોનું માઉન્ટેનિયસ એરિયા હતું. એ લોકો શું કરતા હતા કે એ લોકોના ઘરો એ લોકો એક્સકાવેટ કરતા હતા, માઉન્ટેનની અંદર ઘરો બનાવી અને એકબીજાના ઘરમાં કનેક્શન કરીને એ લોકોની આખી સિટી માઉન્ટેનની અંદર એ લોકોએ બનાવી. તો એ લોકોની પાસે કેટલી કળા હશે! એટલું જ નહીં, પણ એ લોકોના જે પથ્થરો નીકળતા હતા ને, એ પથ્થરોથી પછી એ લોકો ગ્રાન્ડ પેલેસીસ બનાવતા હતા. એ લોકોની પાસે પાણીનો બંદોબસ્ત હતો, એ લોકોની પાસે અનાજનો બંદોબસ્ત હતો, પણ મોરાલિટીમાં એ લોકો મૂર્તિ પૂજારીઓ બની ગયા હતા. અલ્લાહને સાવ ભૂલી ગયા. હવે એ લોકોનો પેટ્રિયાર્ક જે હતો ને, એનું નામ હતું સમૂદ. સમૂદ હતો દીકરો, અથીરનો દીકરો સમૂદ હતો. محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد. અથીર હતો ઈરામનો દીકરો. ઈરામ હતો શેમનો દીકરો, SHEM, શેમનો દીકરો. અને શેમ હતો કોનો દીકરો? હઝરત નૂહનો દીકરો. આ લોકો અહીંયા બધા સુતા છે, તમે બધા જાઓ. શેમ હતો હઝરત નૂહનો. સો યુ કેન સી ધ કનેક્શન નાઉ. સમૂદ હતો એ જ પેઢીનો, હઝરત નૂહની પેઢીનો. સો આ લોકો જે હતા, હિજરના જે લોકો હતા, એ લોકો હવે સમૂદ લોકો તરીકે ઓળખાવતા. હવે આ જે સમૂદના જે લોકો હતા ને, એ લોકો પાસે 70 જબરદસ્ત મૂર્તિઓ હતી. બહુ માનતા હતા મૂર્તિઓ. એ લોકોની પ્રજામાં એક છોકરો જન્મ્યો, એનું નામ હતું સાલિહ. હઝરત સાલિહ આપણે કહીએ છીએ. એ સાલિહ છોકરો હતો, એટલો અખલાકી છોકરો હતો, અને સમૂદના લોકોને એ છોકરો એટલો પસંદ હતો કે એ લોકો એમ ધારતા હતા કે જ્યારે સાલિહ મોટો થશે ને, ત્યારે અમારે સમૂદ લોકોનો લીડર બનશે. આ એ લોકોની આશા હતી. 16 વર્ષે, આની અખલાક બહુ સરખી હતી ને સારી હતી. 16 વર્ષે અલ્લાહ સુબહાન વ તઆલા એને પ્રોફેટ બનાવ્યો. અને એણે શરૂ કર્યું આ લોકોને કહેવાનું કે એ મારી કોમ, તમે અલ્લાહ સુબહાન વ તઆલાની પાસે પાછા વળી જાઓ. એ તમને પેદા કર્યો છે આ જમીન ઉપર અને તમને વસાવ્યા છે આ જમીન ઉપર. માફી માગો એની અને તમે મૂર્તિ પૂજાને હવે મૂકી દો. તમને લાગે છે માનશે આ લોકો? એ લોકોની પાસે 70 જબરજસ્ત મૂર્તિઓ હતી. એણે આ લોકોને જ્યારે કહેતા હતા તો આ લોકો સાલેહને કહેવા માંડીએ કે એ સાલેહ, અમે તો તારા ઉપર એટલી મોટી આશા રાખી હતી કે તું અમારો લીડર બનીશ, પણ તું તો અમને હવે અમારા જે પૂર્વજ, અમારા બાપ દાદાઓ જે અમને મૂર્તિઓ આપી ગયા છે એમાંથી તું હટાવે છે. આ અમારા બાપ દાદાઓ અમને આપી ગયા છે, અમે કેવી રીતે હટીએ? અમને તારા ઉપર બહુ આશા હતી. પણ they were against Salih anyway. પછી એની વાઇફ પણ એની અગેન્સ્ટ થઈ ગઈ.
120 વર્ષ સુધી એણે પ્રજા અહીંયા તબલીગ કરી. 16 વર્ષથી લઈને 120 વર્ષ સુધી. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દુઆ કરી કે અલ્લાહ હવે તો હું પણ થાક્યો છું, વાંધો કરી, હવે તું મને રસ્તો આપ, હવે શું કરું? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને રસ્તો આપ્યો. એ રસ્તો જે છે એ આ હતો કે એની કોમ પાસે આવીને કહે છે, થાક્યા હતા એની કોમ પણ એનાથી, કે જો હું તમને 2 ચોઇસીસ આપું છું, તમને વાંધો નથી, 2 ચોઈસ તમે સાંભળો. પહેલું ચોઈસ આ છે કે તમે કોઈ પણ મારા ખુદા પાસે માંગણી કરશો ને તો હું મારા ખુદાને કહીશ કે તને આપે અને તમને આપશે. ઓકે, એમાં પછી બીજું કાંઈ ના નાખ્યું. ને બીજો કન્ડિશન એ નાખ્યું કે તમારા ખુદા પાસે હું માંગીશ ને જો તમારો ખુદા મને આપશે, આ તમારી મૂર્તિઓ છે ને એની પાસે હું માંગીશ, અને જો તમારી મૂર્તિઓ મને આપશે ને તો હું આ ગામમાંથી નીકળી જ જઈશ. ઓમે તમે મારાથી થાક્યા છો, હું આ ગામમાંથી નીકળી જઈશ. એ લોકોને કબૂલ કર્યા. એ લોકો કે ભાઈ માશાલ્લાહ, આ તો બહુ સારું, અમારી મૂર્તિઓ જેમ તમને કબશે આપશે તમારો, કારણ કે એ લોકોનો એ ફેથ હતું કે એ લોકોની મૂર્તિઓ બધું આપશે. તો કે આ દિવસ નક્કી કરો, તો કે આ પહાડ છે ને, પહાડની નીચે આપણે બધા મળશું. 70 મૂર્તિઓ લઈ ગયા એ લોકોની ખભા ઉપર નાખીને ત્યાં. હવે એ લોકોનો રિવાજ હતો કે એ લોકો ધોયે પેલા એને મૂર્તિને ધોયા, નવડાવ્યા, ધોવડાવ્યા, અનાજ આપ્યા, ખબર ને કેટલા જાનવરોને કાપીને બ્લડ ડોનેશન આપ્યું હશે. બધું સરખી કરીને સાલેને કે સાલે હવે તું માંગ. તો સાલે પેલા પૂછે કે તમારો મોટામાં મોટો મૂર્તિ કોણ, આઈડલ કોણ છે, એનું નામ મને આપો. એનું નામ આપ્યા. સાલે કહે છે એના નામથી આ મૂર્તિને પુકારે છે. જવાબ ન મળ્યો. પાછળ વાટ જોયા, જવાબ ન મળે તો ગયા પાછળ એની કોમ પાસે કે હવે બીજી કોઈ મૂર્તિનું નામ આપો તો એને બોલાવું. તો કે હા, આને આપજો, આનું બોલાવો, જરૂર તને જવાબ મળશે. આ કદાચ તે બીમાર હશે, હું મારું નાખ્યો છું અંદર, ઇતિહાસમાં નથી મળ્યો હસાવવા માટે. તો બીજો મૂર્તિ છે એ જવાબ ના આપ્યો. અંતે હવે શરમાળા, આખી કોમ ત્યાં ઊભી હતી અને એને જવાબ ન મળે. તો પછી એ લોકો સાલેને કે સાલે તને વાંધો ન હોય તો અમને પ્રાઇવેટ મોકો આપ અમારા મૂર્તિઓ સાથે. તો કે હા, જરૂર તમને આપીશ. તે દરમિયાન એ લોકો શું કર્યા, હવે આ એ લોકોનો રિવાજ હતો, એ લોકો આ માટી હોય ને દર્ટ માટી, એ માટી એ લોકોના શરીરમાં એ લોકો ચોપડે. અને તમે કદાચ જોતા હશો, આપણે ઇન્ડિયામાં ઘણી વખત દેખાય છે એવી રીતે. તો એ લોકો માટીઓથી પોતાના શરીરને એ લોકો બરાબર ચોપડ્યા અને એમ જ કરે છે. હા, હવે અને પછી પાછું એ લોકોને અનાજ આપ્યું અને ઘણું બધું દૂધી આપ્યું હશે ને બધું આપ્યું હશે. અને કરગરિયા કે હવે જવાબ આપતો આ સાલે. પછી સાલેને બોલાવી કે હવે તું પૂછ, પાછો પૂછ્યો સાલે, જવાબ જ ન મળે. હવે તો સાવ શરમાળ. હવે સાલે એ લોકોને કહે છે કે હવે જો તમારો ટર્ન આવ્યો છે, તમે પૂછો મારા ખુદાને જે તમને પૂછવું હોય. તો એ લોકોએ રિક્વેસ્ટ કરી કે અમારામાંથી અમે 70 એલિટ માણસોને ગોતશું, એ તારી સાથે આવશે, અમે વાટ જોશું અમારા ગામમાં. આ 70 એલિટ અમે નક્કી કરશું કે એ તને શું પૂછે, અને એ તને જ્યારે પૂછે ત્યારે તારો ખુદા એ લોકોને જવાબ આપવો જે પૂછે. ઓકે, કે મને વાંધો નથી. નેક્સ્ટ ડે આ 70 એલિટ ગયા પાછા માઉન્ટેન પાસે, અને 70 એલિટ કહે છે હઝરત સાલેને કે હઝરત સાલે તારા ખુદાને કહે કે આ માઉન્ટેન છે ને એમાંથી શી કેમલ જાણો છો? ગુજરાતીમાં આપણે કહીએ તેણી ઊંટ, એને કહે શી કેમલ. તમે બધા ખોવાઈ ગયા હશો, હું ખોવાઈ ગઈ, કારણ કે હું સમજતો તો ઊંટણી, પણ શી કેમલ એટલે તેણી ઊંટ. શી કેમલ આ પહાડમાંથી બહાર નીકળે. એક એની ચામડી જાડી હોવી જોઈએ, 2 લાલ હોવી જોઈએ, 3 પ્રેગ્નન્ટ હોવી જોઈએ, 4
અને એ બારે નીકળે તો એને એ પ્રેગ્નન્સીમાં એ બાળકને જન્મ આપે. એટલું જ નહીં, પણ એનું શરીર દૂધથી ભરેલું હોય. હવે વિચાર કરો, હજરત સાલે કે હું મારા ખુદા પાસે દુઆ માંગીશ, અને જો મારા ખુદા કબૂલ કરશે તો એ હમણાં તમને તરત જ આપશે. અને એને દુઆ માંગી અને એક મોટો અવાજ આવ્યો અને બધાએ જોઈ છે શી કેમલ ત્યાંથી બહાર નીકળી છે. જાડી ચામડી, લાલ કલરની ચામડી, પ્રેગ્નન્ટ, અને પછી આવી અને બચ્ચું પણ આપ્યું અને દૂધ વાળું શરીર હતું. હવે ત્યાં શહેરમાં આ લોકો બધા વાટ જોતા હતા કે ક્યારે આવે છે આપણા 70 એલિટ. એ લોકોના સરદારો પણ બિચારા મૂંઝવણમાં હતા બધા, કારણ કે એ લોકોને ખબર હતી કે જો સાચું પડશે ને તો એ લોકોની જે સત્તા છે ને, ઓથોરિટી, એ બધી નીકળી જશે. અને જોયા કે તો આ તો કેમલ આવે છે, લાલ કલરનું છે, જાડું છે, અને બચ્ચું પણ સાથે છે, અને દૂધવાળું શરીર છે. કબૂલ કર્યા કે સાલે, તારો ખુદા બરાબર અમને તરત જ જે અમારી માંગણી હતી આપી દીધી. ત્યારે હઝરત સાલિયાને કહે છે કે જો તમે બધાએ હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તૌહીદ ઉપર તમે માન્યતા રાખો, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ જે ઊંટણી આવી છે ને, આ જે શી કેમલ આવ્યું છે ને, એને તમે કોઈ પણ જાતનું નુકસાન નહીં આપતા. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે કે જે વધારેમાં નુકસાન પેઢીને પડ્યું છે એ પેઢી હતી કે જે આ શી કેમલને નુકસાન આપ્યું હતું. એની હઝરત સાલીનો હિદાયત આ હતી કે તમે એને નુકસાન નહીં આપતા. એટલું જ નહીં, પણ એક દિવસ તમારે કોઈને આ પાણી નથી લેવાનું. આ પાણી ખાલી આ કેમલ માટે જ છે, શી કેમલ માટે. એક દિવસ એના માટે છે, એક દિવસ તમારા માટે છે. અને જ્યારે શી કેમલનો દિવસ હતો પાણી પીવાનો, તો બધું પાણી ખતમ કરતું હતું, અને પછી બધાને મિલ્ક પણ આપતું હતું. આખો દિવસ આખી હિજરની આખી કોમને આ કેમલ મિલ્ક આપતું હતું. એનો મતલબ થયો કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે આ ઇમ્તિહાન હતું આ કોમ ઉપર, કે કેટલા ડિસિપ્લિન છે એ લોકો, કે મેં જ્યારે એ લોકો માટે નક્કી કર્યું કે એક દિવસ આના માટે ને એક દિવસ તમારા માટે, તો જો આ ડિસિપ્લિન એ લોકો જાળવી રાખે તો દૂધની નેમત હતી આ હિજરના લોકો. આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મરજી કરતા હતા. અને માણસો હવે હઝરત સાલી ઉપર આવી ગયા. 9 જણા હતા કે જેઓ પાસે સત્તા હતી, અને એ લોકોની સત્તા હવે નીકળી જતી હતી. એ લોકો બધા ભેગા થઈ અને કેમલના ગળાને કાપીને કેમલને મારી નાખ્યા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ જે કેમલને મારવાથી હવે એનો જે અઝાબ છે એ આપણે નેક્સ્ટ વીક કરશું, કારણ કે મને આ 11મી આયત ઉપર મને વધારે ચર્ચા કરવી છે. પણ આઈ જસ્ટ વોન્ટેડ ટુ મેક એ પ્રીએમ્બલ કે જો આ સમુદની કોમ હતી કે જેના ઉપર અલ્લાહ સુબહાનહુ વ તઆલાને દૂધની નેમત હતી, એ કેમલને મારી દીધા. અને હવે કેવો જાતનો અઝાબ આવે છે. અને પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા 11મી, 12મી, 13મી, 14મી, 15મી આયતમાં આપણને કયા સબકો આ સમુદના કોમોથી આપણને આપે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સમજ